हमको मिटा सके वो नरेंद्र मोदी में दम नहीं, नरेंद्र मोदी हमसे है, हम नरेंद्र मोदी से नहीं। वेरी गुड, थैंक यू। તાળીઓની ગડગડાટ हो जाए, તાળીઓના ગડગડાટથી આ શેરને વધાવી લઈએ દોસ્તો। સૌથી પહેલા તો લક્ષ્મીપુરા ના સર્વ સમાજના નાગરિકને સરદાર પટેલની જન્મભૂમિ ચરોતર એટલે કે ખેડા જિલ્લાના અતુલ પટેલના પ્રણામ। ઘણા સમયથી હું ગુજરાતની અંદર જાહેર જીવનમાં 2013 થી આવ્યો છું। હું પોતે સિવિલ એન્જિનિયર છું। આ એક ઉમેદવાર છે, એમને જોઈને મને પણ ગર્વ થયો કે સુશિક્ષિત ભણેલ ગણેલ ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીએ તમને આપ્યો। હવે આપણે જે મેઇન મુદ્દાની વાત ઉપર આવીએ કે અહીંયા બહેનો જે બેઠેલી છે ને, આપણે સૌથી પહેલા બહેનોથી શરૂઆત કરીએ, કારણ કે નરેન્દ્ર દામોદર દાસ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ગુજરાતના, ત્યારે એમ કહ્યું હતું કે મારી બહેનો તમને તકલીફ હોય ને તો 15 પૈસાનું પોસ્ટકાર્ડ લખજો। કહ્યું તો કે નતું કહ્યું? વડાપ્રધાન બને આપ્યા ત્યારે કીધું ને? કેટલાને ખબર છે આવું કીધેલું? એમ હાથ ઊંચો કરો બહેનો। હવે આ નરેન્દ્ર દામોદર દાસ મોદીએ ગુજરાતની બહેનો સાથે જે ગદ્દારી કરી છે, એ ગદ્દારી ઓથોરાઇઝ આંકડા સાથે હું તમારી સમક્ષ અને આગળ જે ભણેલા ગણેલા મિત્રો હશે, અખબાર વાંચતા હશે, એ લોકોને ખબર હશે કે બિહારની અંદર જે હમણાં ચૂંટણી થઈ ત્યારે 80 લાખ મહિલાઓના ખાતામાં 15,000 રાતોરાત ખટાખટ આ નરેન્દ્ર મોદીએ એક બટન દબાવીને આપ્યા। તમારા ખાતામાં આયા 15,000 બહેનો? હા કે ના તો બોલો, ખબર પડે કે હું જૂઠું નથી બોલતો ને। આસામની અંદર વિધાનસભાની ચૂંટણી થોડા સમય પછી છે, ત્યાંના હેમંત બિસ્વા શર્મા મુખ્યમંત્રી છે। એ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીનું ત્યાં શાસન છે, એમણે 40 લાખ મહિલાઓના ખાતામાં ખટાખટ 15,000 રૂપિયા નાખી દીધા। તમારા ખાતામાં નાખ્યા? लेकिन एक रिक्वेस्ट करता हूं मैं आज आपको, हमारा YouTube चैनल डिमोनेटाइज कर दिया सरकार के इशारे पे, क्योंकि लोकतंत्र के लिए हम लड़ रहे थे और हमने YouTube में ईवीएम के खिलाफ जो हम मूवमेंट कर रहे थे उसकी वीडियो रखी थी। YouTube को भी पता चलना चाहिए कि ऐसे जो फाइटर लड़ रहे देश के लिए, लोकतंत्र के लिए, तो उसको ये चैनल लाखों लोग सब्सक्राइब करेंगे। दोस्तों, यदि आपने हमारा चैनल सब्सक्राइब नहीं किया है तो ये चैनल सत्याग्रह अतुल पटेल सब्सक्राइब कीजिए और YouTube को जवाब दीजिए। ટેક્સ તમારો, વડાપ્રધાન તમે બનાયા મુખ્યમંત્રીમાંથી, ઢગલે ઢગલા વોટ આપ્યા અને ઘરના છોકરા ઘંટી ચાટન ઉપાધ્યાયને આટો બિહારમાં આપી આવે, આસામમાં આપી આવે। મધ્યપ્રદેશની એક યોજનાની વાત કરું, લાડલી બહેન યોજના। દર મહિને મધ્યપ્રદેશની બહેનોના ખાતામાં છેલ્લા 10 વર્ષથી 1500 રૂપિયા એમના ખાતામાં નાખવામાં આવે। આપણી ગુજરાતની બહેનોને બાજીમૂળા સમજે। એ તો હવે જશોદાબેન બી ભોગવે છે એટલે આપણને બધું ખબર છે, વધારે વિગતવાર કહેવા જેવું નથી આ સાહેબ વિશે। મહારાષ્ટ્રની અંદર ચૂંટણી હતી, ચૂંટણી પહેલા એક યોજના એમણે જારી કરી, ભગીની બહિની યોજના। એ યોજના અંતર્ગત લાખો મહિલાઓના ખાતામાં 1500 રૂપિયા એકી ઝાટકે નાખ્યા અને દર મહિને આજે પણ 1500 રૂપિયા મહિલાઓના ખાતામાં આવે છે। આવી અસંખ્ય યોજનાઓ છે મારી સાથે। હું નરેન્દ્રભાઈ મોદીની જેમ ફેંકતો નથી, કારણ કે આપણો વિષય નથી। આપણે સરદાર પટેલના વંશજ છીએ, અસલ ગાંધી અને સરદારના ગુજરાતના આપણે વારસદાર છીએ કે આઝાદીની લડતની અંદર જે વ્યક્તિઓ સૂટ અને બૂટ ઉતારેલો, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ, એ ભૂમિના આપણે સપૂત છીએ અને આ ભૂમિ ઉપર એ સપૂતોનું જે અપમાન થઈ જાય છે ને, એ કદાચ તમારા આમાંના ઘણાને ખબર નહીં હોય। નરેન્દ્રભાઈ મોદી ડોનાલ્ડ ટ્રમ્પને નમસ્તે ટ્રમ્પ નામનો કાર્યક્રમ કરવા મોટેરા સ્ટેડિયમ સરદાર પટેલ સ્ટેડિયમ પર લાવ્યા હતા થોડાક વર્ષો પહેલા। ખબર છે આમાંથી કેટલા લોકોને ખબર છે? હાથ ઊંચો કરો। હવે આ નમસ્તે ટ્રમ્પનો કાર્યક્રમ થયો, કરોડો ને લાખો રૂપિયા તમારા ને મારા ટેક્સના પૈસા સાહેબે વાપર્યા। ગરીબોને ઝૂંપડા ઢાંકવા માટે પાછી લીલી જાજમો પાથરી દેવામાં આવી કે જેથી કરીને ટ્રમ્પ સાહેબને દેખાય નહીં ને મોદી સાહેબનો વટ પડી જાય। હવે એ સમયે નરેન્દ્ર મોદીએ મનોમન નક્કી કર્યું છે કે આ સરદાર પટેલ સ્ટેડિયમની તકતી છે ને, એ હું ઉતારી લઈશ આવતા દિવસોમાં। અને એ નરેન્દ્ર મોદીએ રામનાથ કોવિંદ જે રાષ્ટ્રપતિ ભારતના શરમ આવી જોઈએ એવા રાષ્ટ્રપતિને કે આવા આઝાદીના લડવૈયા 562 રજવાડાઓ જેણે જોડીને અખંડ ભારત બનાવ્યું, દેશના પ્રથમ ગૃહમંત્રી અને જેણે
પોતાની જાન નિછાવર કરી દીધી આ દેશ માટે, એવા સરદાર વલ્લભભાઈ પટેલનું સપૂતનું નામ મિટાવીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમની તકતી લગાવી દીધી. આમાં સરદાર સૌના હતા, ફક્ત પાટીદાર સમાજના નતા. સરદારે ક્યારે એવું કહ્યું નથી. એ જ્યારે દિલ્હી ગયા ને ત્યારે એમના કુટુંબીજનોને એમના ગામને કહીને ગયા હતા કે દિલ્હી તમે કોઈ મારા માટે પર્સનલ નાત જાત કેવા કામ માટે કોઈ આવતા નહીં. હું હવે આ કરમસદનો કે ગુજરાતનો કે પાટીદાર સમાજનો નથી, હું આ સમગ્ર દેશનો સપૂત છે. એવા બળવીર ગાંધી સરદારની ભૂમિના આપણે સપૂતો છીએ. આપણે જાગવું પડશે. ગુજરાતની અંદર કેટલી, મારા ખ્યાલથી 853 ડેમ કોંગ્રેસની સરકાર જ્યારે હતી ને ત્યારે નદી ઉપર ડેમો બાંધવામાં આવ્યા. એ ડેમની સિંચાઈ યોજનાઓ દ્વારા ગુજરાતના ગામે ગામ ખેડૂતોને જે પાણી મળી રહ્યું છે ને એના લીધે આ ગુજરાતની લીડી વાળી છે. ગુજરાતની અંદર જેટલી બધી જીઆઈડીસીઓ છે એ જીઆઈડીસીઓનું નિર્માણ જો કર્યું હોય તો કોંગ્રેસની સરકારે કર્યું છે. અને કદાચ નરેન્દ્રભાઈ ભણ્યા કે ના ભણ્યા મને ખબર નથી, એ માણસનો વિશ્વાસ નહીં, પણ જો કદાચ ભણ્યા હોય તો એ જે સ્કૂલોમાં ભણ્યા અને જે હોસ્પિટલોમાં જન્મ્યા એ પણ કોંગ્રેસની સરકાર દ્વારા બનાવવામાં આવેલી હશે. એ આ સૌને બધાને ખબર છે. ગુજરાતની અંદર જે તમારા ઘર સુધી વીજળી આવે છે એ પાવર સ્ટેશન કહેવાય, સબ સ્ટેશન કહેવાય. એ મોટા ભાગના 95% સબસ્ટેશન ને પાવર સ્ટેશન એ કોંગ્રેસની સરકારે બનાવેલા છે. નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, ગામે ગામથી જોડતા જે મોટા રસ્તાઓ ભૂતકાળમાં બન્યા એ બધા કોંગ્રેસના શાસનમાં બનેલા છે. અમદાવાદની વાત કરું તો અમદાવાદની સાબરમતી નદી ઉપર જે બધા બ્રિજ બન્યા ને એ કોંગ્રેસના શાસનમાં બનાવ્યા. અને આ ભારતીય જનતા પાર્ટી જે તમારા ખિસ્સામાંથી પૈસા લઈને કરોડોપતિ બની ગયા, કેટલાય લોકો, હજારો લોકો. હાડકેશ્વર ખાતે એક ઓવરબ્રિજ બનાવેલો, 48 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવ્યો. 5 જ વર્ષમાં એ ઓવરબ્રિજને તોડવો પડ્યો અને ત્યાં આજે 1 વર્ષથી એ રોડની આજુબાજુના વેપારીઓના ધંધા ડૂલ થઈ ગયા. આ કેવો ભ્રષ્ટાચાર! 48 કરોડનો બ્રિજ તોડવાનો 5 વર્ષ નથી થયા અને એને તોડવા માટે પાછા બીજા 3 થી 4 કરોડ અને ફરી બનાવવા માટે 70 થી 80 કરોડનું નવું ટેન્ડર પર કદાચ પાસ કરી દે. આપણે જાગવું પડશે. આવા અસંખ્ય ભ્રષ્ટાચારના નમૂના. હમણાં હું આવ્યો ત્યારે અમદાવાદમાં ને બીજે બધે બેનરો વાગ્યા, સરદાર પટેલનું સન્માન, અને બાજુમાં નરેન્દ્ર દામોદર દાસ મોદી અને અમિત અનિલચંદ્ર શાહ એના ફોટા મારેલા કે સરદારનું સ્ટેચ્યુ ઓફ યુનિટી અમે બનાવ્યું. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર પટેલનું નામ નથી. સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર પટેલ નામ રાખતા શું પેટમાં દુખતું હતું? બીજી અગત્યની વાત, સરદાર પટેલનું સ્ટેચ્યુ બનાવીને મહાન બનવાની ચૂંટણી ટાઈમે કોશિશ કરી, પણ એ એમના પોતાના ચાની કિટલીમાંથી કમાયેલા પૈસા નતા. તમારા મારા જેવાએ દાન આપ્યું, ટેક્સ સરકારના પૈસા, આ બધું ભેગું કરીને સાહેબે બનાવ્યું. સાહેબને અમર થવું છે, સાહેબને અમર થવું છે. પણ અહીંયા બેઠેલા લોકોએ જાણવું પડે કે સરદાર પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી જો કોઈ ગયું હોય ને, હું પોતે ગયો છું, અને એની છાતીની અંદર પેશાબ કરવામાં આવે, પેશાબ, ત્યાં મૂત્રાલય બનાવ્યું છાતીમાં સરદાર પટેલના સ્ટેચ્યુમાં. એટલે આ નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર કેટલું અપમાન કરે. સરદાર સાહેબની છાતીમાં મૂત્ર વિસર્જન કરવાનું, આવું પ્લાનિંગ કેમ? કારણ કે સરદાર પટેલે આઝાદી પછી મહાત્મા ગાંધીની નાથુરામ ગોડસે હત્યા કરી ત્યારે આરએસએસ ઉપર બેન લગાવેલો. બેન એટલે પ્રતિબંધ લગાવેલો. એટલે આ સરદારનું અપમાન હવે એ લોકો જ્યાં પણ મોકો મળે ત્યાં કરી રહ્યા છે. ત્રીજું ઉદાહરણ સરદાર પટેલનું એટલા માટે આપું છું કે આપણા 562 રજવાડાઓ ના હોત ને તો આજે આપણા અખંડ ભારત ના હોત. સરદાર પટેલ સ્ટેડિયમનું નામ એમણે બદલી લીધું. એ સિવાય જે અમદાવાદની અંદર સરદાર પટેલ સ્મારક શાહીબાગ છે, જ્યારે મનમોહન સરકાર હતી, કોંગ્રેસની સરકાર હતી, એ દરમિયાન દિનસા પટેલ એનો વહીવટ કરે છે, જે બહુ નકશીશ પ્રમાણિક માણસ, પ્રમાણિક રાજકારણી. 20 થી 25 લાખ રૂપિયાનું મેન્ટેનન્સ વાર્ષિક આવતું હતું. એટલે એટલો મોટો એરિયા છે તો એને રાખ રખાવવા માટે ખર્ચની જરૂર પડે. મોદી સાહેબ અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે પણ રસ ના લીધો અને કોંગ્રેસની સરકાર ગઈ ને પછી એ મેન્ટેનન્સ પણ આ ભારતીય જનતા પાર્ટી અને મોદીની સરકારે બંધ કરી દીધું છે. આવું એક ઉદાહરણ નથી, અસંખ્ય ઉદાહરણો છે. એટલે મિત્રો, આપણે બધા સમાજની વાત કરીએ. હું નાત જાત જ્ઞાતિ ધર્મથી પર છું, કારણ કે સરદાર સાહેબ પણ નાત જાત જ્ઞાતિ ધર્મથી પર હતા. પણ આપણે ભારતની અંદર હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા ધર્મોથી આપણો દેશ બનેલો છે અને
હું કોરોના સમયની વાત કરીશ થોડીક, કારણ કે મને પોતાને પ્રત્યક્ષ અનુભવ થયો છે કે માણસ કોણ કામ લાગે. વજીર ખાન પઠાણનું નામ સાંભળ્યું બધાએ? હવે કોરોનામાં એવું હતું, મારા ઘરમાં મારા સસરામાં, મારા કાકા, મારા ભાઈ, એ બધાના, મારી બેન, બંને બધાના ફેમિલીમાં થઈને 23 જણને કોરોના થયો હતો. હું, મારી વાઈફ અને મારો સાળો અને બીજા 3 જણ કોરોનાથી મુક્ત હતા. કોરોના અમને થયો નતો. એટલે અમારી પરિસ્થિતિ એવી દયનીય હતી. આ તમારામાં પણ ઘણા લોકોને અનુભવ થયો હશે. ત્યારે હોસ્પિટલની અંદર લાખો રૂપિયાના બિલ આ ડોક્ટરોએ આપણે પાસે લૂંટી લીધા છે. સરકાર ધારત ને તો આ ડોક્ટરોને આદેશ કરી શકત કે કોરોનાના કોઈ પણ દર્દી પાસે તમારે વિના મૂલ્યે કોરોનાના દર્દીની સેવા કરવાની છે. પણ આની અંદર પણ સરકારના જે રાજકારણીઓ, એમએલએ હોય, ધારાસભ્યો હોય, સંસદ સભ્યો, એની ભાગીદારી હતી. આજે કેટલા બધા એમએલએઓએ સ્કૂલો અને કોલેજ બનાવેલી છે. કોરોના સમયે મારા ઘરમાં ઓક્સિજન બાટલાની જરૂર પડી ત્યારે હું નાસીપાસ થઈ ગયો હતો. એક સમયે મારા નાના ભાઈનું મને એમ પણ લાગ્યું કે કંઈક ને કંઈક થઈ જશે. તો મેં 3-4 આપણી સામાજિક સંસ્થા, એક પાટીદારની જ સંસ્થા હતી, નામ નહીં બોલું કારણ કે પાછો એમાં વાંધો ઊભો થાય. મેં ફોન કર્યો કે ભાઈ મારા સાસુને અને મારા ભાઈને પ્રોબ્લેમ છે. તો મને કે તમારા સાસુનું નામ બોલો. સોની. કારણ કે મેં પ્રેમ લગ્ન કર્યા છે. આ લોકો તો બધા પ્રેમના દુશ્મન છે. એના માટે પણ હર્ષ સંઘવી સાહેબે હમણાં ફતવા બહાર પાડેલા કે પ્રેમ લગ્ન કરશે તો આમ કરીશું તેમ કરીશું. તો કે ભાઈ એ પટેલ હોય ને તો જ અમે બાટલો ઓક્સિજનનો આપીએ. આ સનાતન સત્ય. હા, એ તો પહેલા જ કહી દીધું, હું જુઠ્ઠું નથી બોલતો. એટલે હું પાછો નાસીપાસ થઈ ગયો. મેં કહો હવે હું ક્યાં જાઉં? પાટીદાર સમાજ માટે અનામત આંદોલનમાં 25 થી 26 વાર મારી ધરપકડ થઈ. 4 વર્ષ હું ઘરબાર છોડીને, ધંધો છોડીને ફર્યો. સમાજને ન્યાય અપાવવા માટે લડ્યો. 9 છોકરાઓને જે ગોળીબારમાં જનરલ ડાયર ઉડાવ્યા હતા, એ ગોળીબાર કરેલા છોકરાઓને ન્યાય અપાવવા માટે પણ અમે લડ્યા. આજે જ્યારે એક દીકરીના હાથે મેં રાખડી બંધાવવા જઈએ છે ને, કે જે દીકરીએ એના પિતાશ્રી અને એના ભાઈને આ જનરલ ડાયરની ગોળીનો ભોગ બન્યું હતું, એ બેન સાથે અમે દર વર્ષે જ્યારે રાખડી બંધાવવા જઈએ ને ત્યારે અમારી આંખમાંથી પણ આંસુ પડે. એટલે અમારા આ કહેવાનું ઉદાહરણ કહેવાનું એટલા માટે તમને કહું છું કે આ નરાધમો, આ જે જનરલ ડાયર જેવા લોકો છે, એ જ્યારે પણ જેને ફાવે ને જેલમાં ઘાલી દે. આ લોકશાહીનું હનન કરવા માટે એ જે 750 ઉમેદવારોને ફોર્મ પાછા દાદાગીરીથી, બળજબરીથી અને એન કેન પ્રકારને ઈડી સીબીઆઈની રેડ અને પૈસા આપીને ખરીદવાની કોશિશ કરીને, એના માટે જડબાતોડ જવાબ આપીને આપણા ઉમેદવાર સાહિબભાઈ સાબિર ખાન પઠાણની મતપેટી છલકાઈ જવી જોઈએ અને ઈવીએમ ના બટનો છે ને તૂટી જાય ત્યાં સુધી દબાઈને આમના ઉપર પંજાના નિશાન ઉપર વોટ આપજો. આ જવાબ તમારે ને મારે આપવાનો છે. વિજયભાઈ રૂપાણી સ્વર્ગસ્થ કહેવાય, એમના વિશે ના બોલવું જોઈએ પણ બોલું કે જ્યારે 2017માં ચૂંટણી હતી એની પહેલા વિજયભાઈ રૂપાણીએ કહેલું કે ભાઈ આ પ્રજાપતિ સમાજ એટલે પરચુરણ સમાજ છે. અમે આ પ્રજાપતિ સમાજને તો એ કરીને, પણ જ્યારે પ્રજાપતિ સમાજ જાગશે ને તો કોથળાની અંદર પાંચસેરી લઈને ફરી વળશે ને ત્યારે તમને ખબર નહીં પડે. આવા સત્તામોહ અને સત્તાની અંદર જે લોકો મદમોહ થઈ ગયા છે, આજે તમારી સામે સ્કૂટર લઈને ફરતા હશે, નાની નાની ગાડીઓ અને સાયકલ લઈને ફરતા હશે ને, એવા આજે મર્સિડીઝ બેન્ઝ અને 15-20 લાખની ઇનોવા અને એવી ગાડી લઈને તમારી નજર સામે ફરતા થઈ ગયા છે. આ પૈસા ક્યાંથી આવ્યા? રાજકારણ. આણંદના સંસદ સભ્ય તો ચોખ્ખું કે આણંદની અંદર જે અમૂલ ડેરીના ચેરમેન હતા વિપુલભાઈ પટેલ, એને થોડા સમય પહેલા ભાષણમાં કહ્યું કે હું તો રાજકારણમાંથી કમાયો છું. એટલે આવું ચોખ્ખું કે છે ભાઈ, શરમ વગરના કમાય અને પાછા કે. એટલે આવા લોકોથી તમારે સાવધાન રહેવાનું. અને કોરોનાનું પાછું તમને ઉદાહરણ આપું. પછી મને મારા આરીફભાઈ મિત્ર છે, એમની જોડે વાત થઈ અને જે વજીર ખાન પઠાણની વાત કરી, મેં એમને ફોન કર્યો કે વજીરભાઈ મારે આવું પ્રોબ્લેમ છે. મેં ફેસબુકમાં એમના છોકરાની વિડીયો જોઈ હશે કે ભાઈ ઓક્સિજનના બાટલા. તો કે અતુલભાઈ યાર તમે આટલું બધું લડ્યા બધા માટે, સૌ માટે, તમારે એવું ક્વેશ્ચન ના કરવાનું, તમે આવી જાઓ અથવા તો તમે કહો ત્યાં હું બાટલા પહોંચાડી દઉં. એ વજીર ખાન પઠાણ સાહેબે એવા કટોકટીના સમયમાં 2 બાટલા આપ્યા ને ત્યારે મારા ઘરના 2 લોકોને જીવ બચી ગયો હતો અને એમણે જીવત દાન આપ્યું. અને એના માટે તાળીઓના ગડગડાટ. ના જાત से ना भात से, हम सब एक हिंदुस्तानी है और हिंदुस्तानी के काम हर वक्त आएंगे. બીજું ઉદાહરણ આદિલભાઈ મંસૂરી કરીને એક મારા બીજા મિત્ર છે. કારણ કે બાટલાની તો 20-22 જણ, એમાં
15-20 જણને જરૂર હોય તો આદિલભાઈ મંસૂરી એ પણ મારા મિત્ર છે અને એ પોતે એમની ગાડી લઈને મારા ઘરે પોતે બાટલો આપી ગયા હતા. એટલે મિત્રો આમાં માણસ જોવો જોઈએ અને આ જે ઉમેદવાર છે સાબિરભાઈ, એવા ઉમેદવાર ક્યારે તમને કામ ના લાગે એ તમારે વિચારવાનું. ભણેલા ગણેલા હોય, સંસ્કૃત હોય, પોતે વેલસેટ હોય, ખાનદાની હોય, એ માણસ જ તમને સમય આવે ને ત્યારે કામ લાગે. હવે લોકશાહીનું પર્વ છે, આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. આમાં આપણે આખા રાજ્યના અને દેશ લેવલના મુદ્દા એટલા માટે લીધા કે ઘણા મુદ્દાને તમને ખબર નહીં હોય. આવનારા સમયમાં અમે લોકો એક આંદોલન કરવા જઈ રહ્યા છે કે ગુજરાતની 1.5 થી 2.5 કરોડ મહિલાઓનો એવો કોઈ ગુનો નથી, તો નરેન્દ્રભાઈ તમે એમને પણ એમના ખાતામાં 10 થી 15,000 નાખો, જેથી આ ગરીબ અને જે મધ્યમ વર્ગની મહિલાઓ છે એને આ મોંઘવારીનો સામનો કરી રહ્યો છે, છોકરાઓ ભણવા માટે જે તકલીફ છે એ તકલીફ દૂર થાય. આવા આંદોલનાત્મક કાર્યક્રમો આપણે કરવા પડશે. અને કોંગ્રેસ જ કેમ એ તમને બધાને મેં બધી યોજનાઓ વિશે વાત કરી દીધી. આજે એપીજે અબ્દુલ કલામ આપણા રાષ્ટ્રપતિ હતા, મિસાઇલ મેન કહેવાય. આજે ઈસરોની સ્થાપના થઈ એ પણ કોંગ્રેસના શાસનમાં થઈ હતી. આ ગામે ગામ ડેરીઓ છે, અમૂલ ડેરી સહકારી સંગઠન, એનું જો ફાઉન્ડેશન એનું નાખ્યું હોય ને તો જવાહરલાલ નહેરુએ નાખેલું. અને એ ડેરી ત્રિભુવનદાસ પટેલ અને વર્ગીસ કુરિયનની આગેવાનીમાં આજે દેશમાં હજારો કરોડનો વેપાર કરતી ગુજરાત સહિત આખા દેશમાં એનડીડીબી ચાલી રહ્યું છે. અને એ ડેરીની અંદર પણ આ લોકોએ સત્તા લઈ લીધી છે અને એની અંદર પણ આજે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. આજે ખેડૂતોનું લોહી ચૂસીને જે 4 મહિના 3 મહિના ખેડૂતો બિચારા ચૂંટણીના મોહ વચનમાં આવી ગયા અને એમને 6,000 રૂપિયા વાર્ષિક એમના ખાતામાં નાખવામાં આવે એટલે 7-12 વાળા ખેડૂતો બિચારા ખુશ થઈ જાય. 6,000 તો નાખે છે. હું જ્યારે મારા ગામમાં મારા ફોઈને મળું ને ત્યારે કે મોદીના 6,000 આવ્યા નતું એટલે મારે આમ, એટલે મેં કીધું મોદીના 6,000 નથી, તમારા 28,000 નું બૂચ માર્યો નરેન્દ્ર દામોદર દાસ મોદી હીરાબાના રતને અને તમને 6,000 આપે છે. આના જેવો મોટો વેપારી આ ભારત વર્ષની અંદર 5,000 વર્ષમાં જૂઠો વ્યક્તિ પાક્યો નથી. કારણ કે 28,000 કેવી રીતે જાય? મેં 10 વર્ષનો નરેન્દ્રભાઈ મોદીના શાસનના આંકડાની તપાસ કરી અને એની પહેલા 2004 થી 2014 મનમોહનસિંહ સરકારના આંકડાની તપાસ કરી તો ક્રૂડ જે આજે ઈરાક અને ઈરાન અને જે અમેરિકાનું યુદ્ધ ચાલે છે ને એ ક્રૂડ 85% આપણા દેશમાં બહારથી આવે છે. એ આંકડાનો હિસાબ માર્યો ને તો મનમોહન સરકાર એક સમયે $142 એક બેરલના થઈ ગયા ને તો પણ પેટ્રોલ ડીઝલના ભાવ એમને 48 રૂપિયાથી વધારે નથી થવા દીધા અને પેટ્રોલના 70-72 થી વધારે નથી થવા દીધા. એનો આંકડાકીય અભ્યાસ કર્યો ને આ સાહેબે આઈ તરત સીધા 90-92 ડીઝલ ને પેટ્રોલ અને સીએનજી બધું હરખું. સીએનજી બિચારો કોઈ ગરીબ ખરીદે ને કહેશે કે મને એવરેજ આવે, ગેસ સસ્તો પડે તો એના બી 82-84 રૂપિયા. અદાણી સાહેબના સીએનજી ચાલે એના માટે અને પાછળ હાથે ચૂંટણી ફંડ લઈ લે. હવે આમાં હિન્દુ કેટલા છે હાથ ઊંચો કરજો. ના જાતમાં માનતો નથી, ધર્મના માટે પણ ખાલી જાગૃતિ માટે કહું છું, હિન્દુ કેટલા છે હાથ ઊંચો કરો. બહુ શરમજનક વાત છે. આમાંથી તમને કોઈને ખબર છે કે 30 કરોડ રૂપિયા અલ્લાહના નામની બીફ એટલે કે ગૌ માંસ એટલે કે વાછડાઓને કાપીને એનું મટન અને એના હાડકા વેચવાની કંપની, અલ્લાહના નામની કંપની, એના 30 કરોડ રૂપિયા નરેન્દ્ર દામોદર દાસ મોદી અને અમિત અનિલ ચંદ્ર શાહની જે કંપની છે ને બીજેપી ભારતીય જનતા પાર્ટીએ દાનમાં લીધા છે. હિન્દુત્વની વાત કરે, ગૌ હત્યાની વાત કરે, ચૂંટણીમાં ભગવો લહેરાવાની વાત કરે અને કરોડો 80 થી 90 લાખ કરોડો હિન્દુઓને જે ગાય માતા માટે અપાર પ્રેમ છે ને એ ગાય માતાની કતલનું મટનનો જે વેપાર કરે એની પાસેથી 30 કરોડ રૂપિયાનું દાન લે. આવા તો મારી પાસે મોરારી બાપુની રામ પારાયણ થાય ને 9 દિવસ આપણે વાતો કરીએ ને તો પણ ખૂટે એવી છે. પણ છેલ્લી વાર વિનંતી કરું છું કે ના પોલીસ કી લાઠીઓ કી માર से, ना पुलिस की लाठियों की मार से, ना गोलियों की बौछार से बंदा डरता है तो यहाँ बैठा लक्ष्मीपुरा सर्व समाज का जनता जनार्दन से. મિત્રો હવે આપણે એમને ઊભા કરીશું અને મારે થોડુંક એમને પણ કહેવું છે કે ઊભા થાવ સાબિરભાઈ. જો તમારે વચન આપવાનું છે, હું ચરોતર એટલે કે ખેડા જિલ્લામાંથી
તમારા જેવા સારા ઉમેદવાર આરીફભાઈ મને વાત કરેલી, ભણેલા ગણેલા છે, સજ્જન છે, એટલે અને લક્ષ્મીપુરાના જે નાગરિકો છે એ પણ જાગૃત નાગરિકો છે, એટલે હું આવ્યો છું. પણ તમારે આ નાગરિકોને વચન આપવાનું છે કે તમે ચૂંટાઈ જવાના છો, ખરેખર ચૂંટાઈ જશો, ચૂંટાઈ જવાના છો, ચૂંટાઓ એટલે આમાંનો કોઈ પણ નાગરિક કઈ નાનું મોટું કામ લઈને આવે ને તો તમે પ્રેમથી આવકારો આપજો. આવકારો બહુ મહત્વનો છે અને કામ એમનું પતાવજો. પતાવશો ને? હું વચન આપું છું ચોક્કસ કે તમારે કોઈ પણ કામ હોય તો મને ફોન કરો. મારો મોબાઈલ નંબર કહી દઉં 94 286 46 786 નંબર છે. મારો બાબો એસકે કોલેજમાં છે. તમારા મેડિકલ વિશે કોઈને દાખલ કરવાનું હા ના એ થાય તો એમાં કહેજો. તમારો બાબો મેડિકલમાં છે, ભાઈ પૂછશે અહીંયા આગળ. એ મેડિકલ ત્યાં એસકે કોલેજમાં છે પ્રકાશભાઈ જોડે. બીજો મોટો બાબો છે એ વકીલ છે મહેસાણા, એનું કોઈ કામ હોય તો એ મને કહેજો કે મારાથી જે પણ બનશે કોશિશ, હું ખાલી ખોટા વચનો આપી એ નથી કહેવા માંગતો, પણ મારાથી જે પણ બનશે કોશિશ એ હું ચોક્કસ તમને વચન આપું છું, કરીશ હું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ, આભાર. હવે હું તમારા પાસે પણ એક વચન માંગીશ કે માતાજીનો આશીર્વાદ, એટલે કે ઈસુ ભગવાન હોય, ભગવાન બુદ્ધ હોય, આપણા દેવી દેવતાઓ આશીર્વાદ આપે ને આશીર્વાદ તથાસ્તુ. અને હું તમારી પડખે છું. કોંગ્રેસનું નિશાન એટલે કે પંજો, આ પંજાને કેવી રીતે જીતાડવાનો? ભારતીય જનતા પાર્ટીના કમળને પાતાળ કુવામાં દાટીને ઓપીસી 53 ગ્રેડ અલ્ટ્રાટેક સિમેન્ટનું એવું બૂચ મારજો કે આ કમળ ફરીથી લક્ષ્મીપુર અને બાલકની ધરતી ઉપર બહાર ના નીકળે. અને એની ઉપર માતાજીનો આશીર્વાદ આપતું આ પંજાનું નિશાન ફરીથી પુનઃસ્થાપિત કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ અતુલભાઈ. सरदार सरदार तू सरदार कहलाता सरदार भारत गणराज्य जनेता सरदार